તો આ જામનગરમાં જે થાય છે એ તો ખરેખર બહુ ગંભીર કહેવાય. અત્યારે જે આ રીતે ચાલતું હોય તો હવે તો જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન તો મહત્વનું સ્થાન ત્યાં જણાવે છે. આપણા સંસદ સભ્યો છે, ધારાસભ્યો ત્યાંના બધા છે અને પ્રધાનો પણ છે. તો આ બધાની જવાબદારી બને છે કે ત્યાં થવું જોઈએ. કોના થોડા એની વાતો પણ સાંભળીએ કે શું કહી રહ્યા છે એ પણ સાંભળીએ. ઘરમાં છે આ ઝીણા બચ્ચા લઈને 40 જણા બધા માંદા છે. માંદા જ પડે ને, પરિસ્થિતિ જેવી છે. બાળકોને તમે જોઈ લ્યો ને, મોટા આ નાના નાના બાળકો છે, બેટા કેટલી દુર્ગંધ મારે છે. બાળકો ખાંસી પણ ખાઈ રહ્યા છે. કેટલી મારે બધા જ લોકો બહુ ગંદકી કરે છે. અમે જયારે વોક કરતા હતા, જઈ રહ્યા હતા, ત્યારે એ બધા લોકો ખાંસી ખાઈ રહ્યા હતા. પેલા બેન એવું બોલી રહ્યા છે એમની ભાષામાં કે અમારા પરિવારમાં 40 લોકો છે, 40 બીમાર છે. ઓ માય ગોડ. તો જો આની આજ બેન જે આગળ બોલી રહ્યા છે